બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હમણાં પેલા મૌલાના એક તિલાવત કરી હતી કુરાની મસ્જિદની. એની અંદર એક આયત આવી કે જેનો ટૂંકમાં સાર્સ કહું તો એમ થાય કે ખુદા કોઈ નફ્સને ગજા ઉપર તકલીફ આપતો નથી. જ્યારે આ સ્કૂલની ચર્ચા માટે મને ઇબ્રાહિમ કાકા બોલાવ્યા, હું સાચું કહું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો. એટલે શરૂઆતમાં જ્યારે સ્કૂલનું બિલ્ડિંગ બનતું હતું એ વખતે જે થોડું ઘણું જે યોગદાન આપવાનું હતું આપી હતું. એના બાદ એના મેનેજમેન્ટમાં શું ચાલી રહ્યું છે શું નથી ચાલતું કોઈ દિવસ હું આવ્યો જ નથી. પણ આ પહેલી વખત બોલાવ્યા અને ઇબ્રાહિમ કાકાએ આખી રજૂઆત કરી તો મને ખરેખર દુઃખ થયું કે આવડું મોટું ગામ, જે ગામના અંદર અમુક ગામો તમે જુઓ તો કેટલા ડેવલપ થયેલા છે કે એ લોકો નાગરિકો જાગૃત રહે છે. એ ગામના લોકો, કોઈ ગામની અંદર હોસ્પિટલ હોય છે, કોઈ ગામની અંદર બેંક રહે છે, કોઈ ગામની અંદર સારી સ્કૂલો રહે છે. આપણા ગામમાં એવું કશું જ નથી. એક સ્કૂલ છે એ 20 વર્ષ પહેલાં ઊભી કરેલી છે અને અત્યારે બંધ કરવાના કગાર પર છે. એટલે આપણને ઘણી વખત એમ થાય કે સ્કૂલના અંદર ફાળો આપવો છે તો આ તો તકલીફની વાત છે એમ. પણ આપણે જો પહેલા જમાનામાં જોતા હતા, વડીલો બેઠા છે એમને ખ્યાલ હશે કે કોઈની 4 સળગથી તો આખું ગામ ભેગું થઈ જતું હતું. એ લાગણી હતી, એકબીજા પ્રત્યેની મોહબ્બત હતી. અત્યારે શું થયું હોય કે હું બોમ્બે રહું છું અને મારે તો ક્યાં છોકરા ભણે છે એમ. પણ અલ્લાહે આપણા ઉપર એક જવાબદારી મૂકેલી છે, એનું આપણે ના ભૂલવું જોઈએ કોઈ દિવસ. આપણે ગામના વતની છીએ, ગામ સેદાણાના. તો આપણે બોમ્બે રહેતા હોય યા ક્યાંય બી રહેતા હોય, મારા બાળકો ભણે છે કે નથી ભણતા, પણ એક નાગરિક તરીકે મારી જવાબદારી બને છે કે ગામના બાળકો ભણે છે, મારા બાળકો છે. અગર એ જવાબદારીમાંથી આપણે દૂર જઈશું તો કાલે જવાબ તો આપવો જ પડશે આમાં. એનું કારણ છે કે શરૂઆત આપણા ઘરથી થતી હોય છે કે ભાઈની જવાબદારી ભાઈ ઉપર રહે છે, પરિવારની જવાબદારી એમના પર પિતા પર રહે છે. એમ ગામના લોકોની, ગામના ગરીબ વ્યક્તિઓની જવાબદારી ભણાવવાની પણ ગામના નાગરિકોની જ હોય છે. અને એક જવાબદારીમાંથી તમે દૂર ખસશો તો ધીરે ધીરે સમય તમને આપણો વિચાર એ તરફ લઈ જશે કે આ જવાબદારીમાંથી દૂર થયા, તમને કોઈ રોકવાવાળું ના મળ્યું, કાલ બીજી જવાબદારીમાંથી દૂર થશો, કાલ ત્રીસરી જવાબદારીમાંથી દૂર થશો. એમ કરતો જો દૂરી થશે ને આપણી જવાબદારીથી તો એવો સમય આવશે કે માણસ પડેલો હશે ને આપણને ઉઠાડવાનો સમય બી નહીં હોય. એટલે જો નાની જવાબદારી ને મોટી જવાબદારી સમજી અને આપણે આગળ આવીશું તો ઇન્શાઅલ્લાહ આ સ્કૂલ ચોક્કસ ચાલુ રહેશે. અને ઇબ્રાહિમ કાકાએ અને જે ટીમે આટલા સમયથી બલિદાન આપ્યું છે એમને ખૂબ ખૂબ જઝાકલ્લાહ. અને ખરેખર એમને બિરદાવવા લાયક છે કે એક વ્યક્તિ પોતાનો બિઝનેસ ચલાવવો હોય તો 21 વર્ષ સુધી કંટાળી જાય છે. આ તો લોકસેવાનું કામ એમને સતત 21 વર્ષથી કર્યું છે. એટલે ખરેખર તારીફે કાબિલ છે. આપણને એમ થાય ઘણી વખતે કે કોઈ સંસ્થા ઊભી થઈ છે એટલે શું થાય, રાતે કોઈ યમદૂતો આવતા હશે, ફરિશ્તાઓ આવતા હશે, જીનો આવતા હશે, ઊભું થઈ જતું હશે ને 10 વર્ષથી ચાલે છે, આમ તાકીને આપણે નીકળી જાય. એવું નથી હોતું. એના પાછળ ઊભી કરવાવાળા વ્યક્તિનો ખરેખર પસીનો લાગેલો હોય છે, એનો સમય, એના રૂપિયા અને એની મહેનત લાગેલી હોય છે. તમે શરૂઆતથી જ્યારે જોશો ને તો તમને લાગશે કે ખરેખર એમને બહુ સ્ટ્રગલ કરેલું હોય છે. એમને કોઈ સંસ્થા ઊભી નથી થતી. સંસ્થા હોય, આપણે એક પરિવારને જોડેલો રાખવો હોય તો કેટલી તકલીફ પડે છે. તો આ સંસ્થાને જ્યારે આટલા સુધી ઇબ્રાહિમ કાકા કે જે ટીમ અનસભાઈ કે જે લોકો યોગદાન આપ્યું છે આટલા સુધી લાયા છે, તો આપણે બધાએ ખભેથી ખભો મિલાવી અને એમને સહકાર આપી અને આ સંસ્થાને ફરીથી ઉજાગર કરીએ. અને ગામના જે ગરીબ લોકો છે કે જે લોકો, હા એક વાત મોની સાહેબે કરી એના પરથી મને યાદ આવ્યું કે ઇલ્મ તો તમને મળી જશે ક્યાંય બી, સિદ્ધપુર મળશે, પાટણ મળશે, બધા મળશે, પણ સંસ્કાર નહીં મળે. સંસ્કાર ગામમાંથી મળશે. હું તમને એક નાનું ઉદાહરણ આપું કે પરીક્ષાની અંદર 2 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠેલા હતા. તો એક વિદ્યાર્થીએ એની કાપલીમાં ચોરી કરતો સુપરવાઇઝર આવ્યો તો એની કાપલી ફેંકી દીધી બીજા વિદ્યાર્થી જોડે. તો પેલા વિદ્યાર્થીના પગોમાં કાપલી પડેલી હતી એટલે પેલો સુપરવાઇઝર આવીને એને ઊભો કર્યો કે ભાઈ કાપલી તારી છે. એટલે પેલો છોકરો સાહેબને કીધું કે સાહેબ આમાં કાપલી મારી નથી, હું ખરેખર નિર્દોષ છું, પણ સાહેબને સબૂત સાથે પકડાવાનું એટલે એને ઊભો કરી નાખ્યો. ઊભો કરી અને એની સપ્લિમેન્ટરી લઈ લીધી અને એને કીધું કે બહાર નીકળી જાય. હજી તેને બહાર કાઢતા હતા પાછળથી બીજો વિદ્યાર્થી ઊભો થયો કે સાહેબ એની નથી મારી છે આની. તો સાહેબ એને બેસાડી અને એ છોકરાને કાઢી મૂક્યો. એ છોકરો બહાર ગયો તો જે છોકરો બેસાડ્યો તો પાછો, એ છોકરો પેલા છોકરાને મળી, વિદ્યાર્થીને મળ્યો એટલે કીધું કે કાપલી તારી પણ નથી, તું કેમ જૂઠું બોલે એમ.
એટલે જુઓ હવે સંસ્કાર ક્યાં મળશે. એક છોકરો જે હોશિયાર હતો ભણવાની અંદર એને એની કાપડી ફેંકી દીધી પેલાની બાજુ, અને પેલો છોકરોએ એને જવાબ આપ્યો કે હું મારું પેપર જોયું તો મને લાગ્યું હું ફેલ જ થવાનું છું, હું પાસ નહીં થઉં. તું હોશિયાર છોકરો હતો, તારું વર્ષ ના બગડે એટલા માટે હું આ ચોરીને મારા માથે લઈ લીધી. એટલે આ જે વસ્તુ છે ને, આ જે સંસ્કાર એ ગામ સિવાય તમને ક્યાંય નહીં મળે. શહેરોમાં તમને ઇલ્મ મળશે, એજ્યુકેશન 100% મળશે, પણ સંસ્કાર નહીં મળે. એટલે બને એટલા આપણી ગામની અંદર વિદ્યાર્થીઓ અહીં ભણવાની કોશિશ કરે, અને જો વિદ્યાર્થીઓ વધુ રહેશે તો સંસ્થાને ટેકો બી થશે, ફીસનો ટેકો થશે, અને જે ગરીબ બાળકો નથી ભણી શકતા કે નથી ફી ભરી શકતા એવા બાળકોને ગામ જેને અલ્લાહે શક્તિ આપી છે એવા લોકો પોતાની જવાબદારી સમજી અને યોગદાન આપે. બસ આટલું કહી અને હું દરેકને જજાકલ્લા કહું છું.